વાલા ભાઈ બહેનો, આપણે આપણું શરીર ટકાવી રાખવા માટે જન્મીએ કે મૃત્યુ પામીએ ત્યાં સુધી સારો ચોખ્ખો ખોરાક લેવો જ જોઈએ. શરીર ટકાવી રાખવા માટે આપણે ખોરાક લેવાનો છે, નહીં ઓછો કે નહીં વધારે. આપણે આપણું જીવન ટકાવી રાખવા માટે જમવાનું છે, ખાવાનું છે, નહીં કે ખાવા માટે જીવવાનું છે. તો ખોરાક એટલે એને આહાર કહેવાય આપણી ભાષામાં. તો આહાર કેવો લેવો જોઈએ? તો આવો આહાર લેજો. ઋતુને અનુકૂળ આહાર લેજો. વયને એટલે તમારી ઉંમરને અનુકૂળ આહાર લેજો. દેશને અનુકૂળ આહાર લેજો. પ્રકૃતિને અનુકૂળ આહાર લેજો. સાતમ્યને અનુકૂળ આહાર લેજો. જઠરાગ્નિને અનુકૂળ આહાર લેજો. હિતકર આહાર લેજો. માપસર આહાર લેજો. સમયસર આહાર લેજો. તાજો આહાર લેજો. સ્વચ્છ આહાર લેજો. સાત્વિક આહાર લેજો. સમતોલ આહાર લેજો. યોગ્ય આહાર લેજો. સાદો આહાર લેજો. તમે તમારા શરીરને અનુકૂળ પડતો આપણા ભારતીય સંસ્કૃતિને અનુસાર જે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એ પ્રમાણે આહાર વિહાર કરશો તો તમારું શરીર સ્વસ્થ રહેશે અને તમારા શરીરમાં ઘણી બધી બીમારીઓ આવનારી અટકી જશે. એમાં પણ રાત્રિના ખોરાકને ત્યજી દો, ફાસ્ટ ફૂડને ત્યજી દો, બિનજરૂરી તીખા તળેલા ખોરાકને ત્યજી દો. શરીરમાં બિનજરૂરી ખાંડ ન જાય, બિનજરૂરી મીઠું ન જાય, વધારે પડતા વાસી ખોરાક ન જાય અને તીખા તળેલા પદાર્થો શરીરમાં ન જાય એનું ખાસ ધ્યાન રાખી અને આપણે આપણી તંદુરસ્તીને જાળવી.